પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 8 વર્ષથી પાવાગઢની પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે આજરોજ 30 ડિસેમ્બરના પરિક્રમાની તારીખ જાહેર કરવામાં આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વાઘેશ્વરી માતાજી મંદિરથી સવારે 7 વાગે પરિક્રમા નીકળતા મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાયા હતા. ત્યારે આ 9મી વખત પરિક્રમા કરવામાં આવી રહી છે, જેનું પ્રસ્થાન સ્થળ વાઘેશ્વરી માતાજી મંદિરથી પાવાગઢ ગામમાંથી નીકળીને આજરોજ 30 તારીખે રાત્રિ રોકાણ નારાયણધામ ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આવતીકાલ 31 તારીખે માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે. આ પરિક્રમાનો પથ 44 કિલોમીટરનો છે. આમાં સ્થાનિક અને બહારથી પણ માતાજીના માઈ ભક્તો પધારે છે. તો આ વર્ષમાં એક વખત આ પરિક્રમા કરવામાં આવે છે, જેમાં પાવાગઢ પર્વતની એટલે કે મા મહાકાળી માતાજીની પરિક્રમા કરી ત્યારબાદ માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.